નમસ્કાર ખેડૂત મિત્રો. આપણી જમીનની મુઠ્ઠીભર માટીમાં કરોડો અરબોની સંખ્યાની અંદર જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ આવેલા હોય છે. જેમાંથી કેટલાક છે એ ઉપયોગી ફૂગના સ્વરૂપમાં હોય, તો કેટલાક બેક્ટેરિયા છે એ જમીનમાં પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, તો વળી કેટલાક બેક્ટેરિયા અને ફૂગ છે એ જમીન માટે નુકસાનકારક પણ હોય. પરંતુ આજે આપણે વાત કરવાની છે એવા બેક્ટેરિયા વિશે જે જમીનની અંદર પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, અને એ બેક્ટેરિયા એટલે એનપીકે કન્સોર્ટિયાના બેક્ટેરિયા. તો એનપીકે કન્સોર્ટિયા શું છે, એને કેવી રીતે વાપરવા જોઈએ અને એ વાપરવાથી શું ફાયદો થાય, એ તમામ બાબતો વિશે આપણે માહિતી મેળવીએ. હવે એનપીકે કન્સોર્ટિયા છે એની અંદર મુખ્યત્વે એઝેટોબેક્ટર, પીએસબી અને કેએમબી ના બેક્ટેરિયા આવેલા હોય. જેમાંથી એઝેટોબેક્ટર છે એ હવાની અંદર રહેલા મુક્ત નાઇટ્રોજનને જમીનમાં સ્થિર કરવાનું કામ કરે છે, અને પીએસબી ના બેક્ટેરિયા છે એ જમીનની અંદર પડેલા અલભ્ય ફોસ્ફરસને લભ્ય બનાવવાનું કામ કરે છે, અને કેએમબી ના બેક્ટેરિયા છે એ પોટાશને મોબિલાઇઝ કરી અને છોડ માટે પૂરું પાડવાનું કામ કરે છે. હવે આને વાપરવા માટે બે રીત છે. એક છે બીજ માવજત દ્વારા, અને બીજું છે ઊભા પાકમાં પીએચ સાથે. જો બીજ માવજત કરવી હોય તો એનું પ્રમાણ છે એ 10 ml દ્રાવણ સાથે જરૂરિયાત મુજબનું પાણી લઈ અને 1 કિલોગ્રામ બીજને પટ આપી શકાય. અને ઊભા પાકમાં પીએચ સાથે જો વાપરવું હોય તો 1 લીટર દ્રાવણ એને 1 એકરમાં વાપરવાનું છે, જે ડ્રીપ ઇરિગેશન કે ફ્લડ ઇરિગેશન દ્વારા વાપરી શકાય. અને બીજી પણ એક રીત છે, 40 થી 50 કિલો જેટલું છાણિયું ખાતર લઈ અને એમાં 1 લીટર દ્રાવણને વ્યવસ્થિત મિક્સ કરી અને ઉડાડીને પણ આપી શકાય. હવે આ બેક્ટેરિયા વાપરવાથી ફાયદો શું થાય? આ પ્રકારના બેક્ટેરિયાને જો વાપરવામાં આવે તો એનાથી 1 હેક્ટરે 20 થી લઈ અને 40 કિલો જેટલું નાઇટ્રોજનની બચત થાય, અને એટલું જ ફોસ્ફરસની પણ બચત થાય, અને લગભગ 15 થી લઈ અને 20 કિલો જેટલું પોટેશિયમ તત્વની પણ બચત થાય. જમીનનું બંધારણ સુધરે, જમીન ફળદ્રુપ બને, અને લગભગ ઉત્પાદનમાં એનાથી 20 થી લઈ અને 30% જેટલો વધારો થાય. તો આપ પણ જો આ પ્રકારના બેક્ટેરિયા વાપરવા માંગો છો અને ક્યાંથી મેળવવા એની જાણકારી મેળવવા માંગો છો, તો આપેલા નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.